સુરતમાં ભાવનગર લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ કર્યો કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। લઠ્ઠાકાંડમાં થયેલા મોત અને ગંભીર હાલતમાં રહેલા યુવાનોને લઈને કોંગ્રેસ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ પોલીસ તંત્રને ભ્રષ્ટાચાર બંધ કરવાની ચેતવણી આપી ગુજરાતના યુવાધનને નશાના દૂષણથી બચાવવાની માંગ કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિઓને કારણે, નમાલી નીતિઓને કારણે ગામે ગામ અને શહેરોમાં ઠેરે ઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને ભાવનગર જિલ્લાની અંદર જે લઠ્ઠાકાંડ સર્જાયો ને ઘણી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે અને હજુ ઘણા યુવાનો એમાં સિરિયસ છે, એ જ બતાવે છે કે કડક દારૂબંધીનો કાયદો માત્ર ઓન પેપર છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનો કોઈ એક પણ પોલીસ સ્ટેશન, એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં દેશી વિદેશી દારૂના અડ્ડા કે નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ થતું ન હોય। પોલીસ તંત્ર દૂતરાજ બનીને બેઠો છે। પોલીસ સ્ટેશનનો જે વહીવટદારો છે એ બુટલેગરો સીધી રીતે ભાગીદારીમાં સંકળાયેલા છે। જાણે આ ભારતીય જનતા પાર્ટીનું સરકાર એ બુટલેગરોના સરકાર અને સમર્થનથી ચાલતી હોય એ નીતિ રીતે કાર્ય થઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓને લઈને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાલાની આગેવાની હેઠળ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોએ આજે કલેક્ટર કચેરી ખાતે આ સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને આ શહેરમાંની સમગ્ર ગુજરાતમાં મહાત્મા ગાંધીની, સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ, કર્મભૂમિવાળા ગુજરાતમાં કડકપણે દારૂબંધીનો અને નશાબંધીનો અમલ થવો જોઈએ એ માંગ સાથે આજ રોજ અમે ઉતર્યા છે। પોલીસ તંત્રને હજુ અપીલ કરીએ છીએ કે તમે લોકો સુધરી જાઓ। તમારી પગાર ઓછી પડતી હોય તો સરકારમાં રજૂઆત કરો કે હરસંઘવી અમારી પગારનો વધારો કર, અમે સહકાર આપશું। પણ તમારી આ ભ્રષ્ટાચારી નીતિને કારણે ગુજરાતનો, સુરતનો યુવાધન જે બરબાદ થઈ રહ્યો છે એને ગમે તે ઘટીએ એમ કેમ પ્રકારે અટકાવવું જોઈએ માંગ સાથે આજ રોજ અમે અહીંયા ધરણા કરી રહ્યા છીએ।